તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો તેમ પાકા સરવૈયાની કુલ બે બાજુઓ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ। જેમાં ઉધાર બાજુ છે તે મિલકત લેણાના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે, જ્યારે જમા બાજુ છે તે મૂડી દેવાના મથાળા હેઠળ દર્શાવાય છે। પાઘડી જે છે તે મિલકત લેણા બાજુ અદૃશ્ય મિલકત તરીકે નોંધાય છે। ઉપરાંત પાઘડી એ પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય પણ દર્શાવે છે। તેથી જો કંપની નફો કરતી હોય તો પાઘડી આપોઆપ ઉદ્ભવે છે, અન્યથા પાઘડી ઉદ્ભવતી નથી। તો તેથી તેનો અર્થ આ રીતે થશે। હવે આપણે પાઘડીને અસર કરતા પરિબળો વિશે જાણીશું। તેમાં પ્રથમ પરિબળ છે ધંધાનું સ્વરૂપ। જો ધંધો સ્થિર નફા કરતા અપેક્ષિત નફા કરતા જો વધુ નફો કમાવતી હોય તો પાઘડી આપોઆપ ઉત્પન્ન થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ કોલેજની બહાર સ્ટેશનરીની દુકાન હોય તો વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, સ્ટેશનરી ખરીદે છે, તેનાથી તેનો ધંધો ચાલતો હોય છે। તેથી ધંધામાં નફો ઉત્પન્ન થશે અને નફો થવાથી પાઘડી આપોઆપ ઉત્પન્ન થાય છે। તેથી પ્રથમ પરિબળ છે ધંધાનું સ્વરૂપ। ધંધાનું સ્થળ એ પણ પાઘડીને અસર કરતું પરિબળ છે, કારણ કે જ્યારે કોઈ ધંધો છે તે સ્થિર જગ્યાએ અને જો કમ્પ્લીટ કોઈ વ્યવસ્થિત જગ્યાએ સ્થાપેલો હોય તો ગ્રાહકો તેને આકર્ષાય છે અને તે વસ્તુ ખરીદવા પ્રેરાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે માર્કેટમાં કરિયાણાની દુકાનો હોય છે, બરાબર? તો અત્યારે મોટી મોટી સોસાયટી હોય એના નીચે કમ્પાઉન્ડમાં નીચે બે દુકાનો પણ હોય છે, બરાબર? તો બે દુકાનો ત્યાં સ્થાપેલી હોય છે। તેનાથી તો શું થાય કે ફ્લેટમાં રહેતા લોકો હોય તે ડાયરેક્ટ નીચે જઈને પોતાની વસ્તુ ખરીદી લે છે, જેનાથી તે દુકાન સારી ચાલશે, નફો ઉત્પન્ન થશે અને નફો થવાથી પાઘડી પણ થાય છે। ત્રીજું સ્વરૂપ છે ધંધાના વર્ષો। ધંધાના વર્ષો એ પણ પાઘડીને અસર કરતું પરિબળ છે, કારણ કે જેટલો ધંધો જૂનો હોય તેટલું જ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધુ હોય છે। પ્રતિષ્ઠા મૂલ્ય વધવાથી ગ્રાહકો અને પેઢી વચ્ચેનો સંબંધ જે છે તે ગાંઠ હોય છે। ગ્રાહકો અને પેઢી એકબીજાથી પરિચિત હોય છે। ઉદાહરણ આપું તો તમે કોઈ પણ જૂની કંપની લઈ લો, નિરમા છે, ક્લિનિક પ્લસ છે, બરાબર? તો તે એવી કંપની છે કે જે વર્ષોથી ચાલતી હોય છે, બાલાજી છે। તો તમે તે વસ્તુને વધારે લેશો, એટલે કે તમે જ્યારે ખરીદી કરવા જાઓ તો તે વસ્તુ ખરીદશો, તેનાથી તે કંપનીનું ઉત્પાદન થશે, વધશે, નફો વધશે અને તેનાથી આપોઆપ પાઘડી પણ ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ રીતે પાઘડીને અસર કરતા પરિબળો મુખ્ય તો 7 છે, પરંતુ આપણે તેમાં 3ની ચર્ચા કરી। બીજા પરિબળો આપણે બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું। હવે હું તમને આમાંથી થોડા પ્રશ્નો પૂછીશ, તેમાં તમારે જવાબ આખા વાક્યમાં આપવાના છે। પાઘડી એટલે શું? યસ, પાઘડી પાઘડીને અસર કરતા ગમે તે બે પરિબળો જણાવો। યસ, ધંધાનું સ્થળ અને ધંધાના વર્ષો। ધંધાના વર્ષો એ પાઘડીને કેવી રીતે અસર કરે છે, ઉદાહરણ આપીને સમજાવો।
પાઘડી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દર્શાવે છે. પાઘડી એ પેઢીનું કેવું મૂલ્ય ધરાવે છે? પાઘડી એ પેઢીનું પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવે છે.